બે. પોઝિટિવ વાક્ય. ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરી રહ્યા છે. નેગેટિવ વાક્ય. ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરી રહ્યા નથી. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરી રહ્યા છે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં ખેડૂતો સબ્જેક્ટ છે, પોતાના ખેતરમાં ઓબ્જેક્ટ છે અને કામ કરવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે ખેડૂતો. ખેડૂતોનું અંગ્રેજી ફાર્મર્સ થાય છે. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે ફાર્મર્સ બહુવચન નામ હોવાથી ફાર્મર્સની સાથે આર આવે છે. વર્બ એટલે કે કામ કરવું. કામ કરવુંનું અંગ્રેજી વર્ક થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી વર્કનું વર્કિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પોતાના ખેતરમાં. પોતાના ખેતરમાંનું અંગ્રેજી ઇન ધેર ફિલ્ડ્સ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી ફાર્મર્સ આર વર્કિંગ ઇન ધેર ફિલ્ડ્સ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે ખેડૂતો. ખેડૂતોનું અંગ્રેજી ફાર્મર્સ થાય છે. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે ફાર્મર્સ બહુવચન નામ હોવાથી ફાર્મર્સની સાથે આર આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે કામ કરવું. કામ કરવુંનું અંગ્રેજી વર્ક થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી વર્કનું વર્કિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પોતાના ખેતરમાં. પોતાના ખેતરમાંનું અંગ્રેજી ઇન ધેર ફિલ્ડ્સ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી ફાર્મર્સ આર નોટ વર્કિંગ ઇન ધેર ફિલ્ડ્સ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે ફાર્મર્સ બહુવચન નામ હોવાથી ફાર્મર્સની સાથે આર આવે છે. સબ્જેક્ટ એટલે કે ખેડૂતો. ખેડૂતોનું અંગ્રેજી ફાર્મર્સ થાય છે. વર્બ એટલે કે કામ કરવું. કામ કરવુંનું અંગ્રેજી વર્ક થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી વર્કનું વર્કિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પોતાના ખેતરમાં. પોતાના ખેતરમાંનું અંગ્રેજી ઇન ધેર ફિલ્ડ્સ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી આર ફાર્મર્સ વર્કિંગ ઇન ધેર ફિલ્ડ્સ એવું થાય છે.